કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને બહુ ખુશ હશો. તો હું અત્યારે મિત્તલ અને છે ને મહેલ બતાવવા લઈ જઈ રહી છું. ઓકે જેની હા ખબર છે તમને ઇન્ડિયામાં તો કેવો ઓલો છે ને મહેલ, તાજમહેલ. ઈ એના રાણી માટે રાજાએ બનાવ્યો હતો. અહીંયા છે ને આપણે જઈ રહ્યા છે ને ઈ એની રાણી માટે બનાવ્યો છે. હા હારું હાલ હું સમજી ગયો કે તમે મારા માટે ક્યારે બનાવશો, પણ આ બધાય રાજાએ છે ને એની ચોથી પત્ની માટે ને 16મી પત્ની માટે બનાવ્યો હતો. સમજે, પહેલી પત્ની માટે નહોતો બનાવ્યો. અને જનીશભાઈ અમુક વહી ગઈ ને પછી અને અમુક તો વહી ગઈ પછી બનાવ્યો. જેમ તાજમહેલ તો ઓલી વહી ગઈ ને પછી બનાવ્યો હતો. એ તો કબ્રસ્તાન છે. હા. એનીવે જોક્સ અપાર્ટ, ચાલો આપણે છે ને મળીએ હવે ડાયરેક્ટ મહેલમાં અને હું થોડું ઘણું છે નોલેજ શેર કરું તમને. આ ક્રિસમસ માર્કેટ છે ભલી. હા એમ તમને છે ને આજે 25 ડિસેમ્બર છે ને એટલે બધું આ કર્ફ્યુ જેવું લાગે, કારણ કે ગઈકાલે રાત્રે બધા છે ને પોતાના ફેમિલી સાથે બધા ટાઈમ સ્પેન્ડ કરે, પાછા આરામ કરે, થોડીક સાફ સફાઈ કરે અને પછી પાછા આજે રાત્રે પાર્ટી કરશે. ઓછું પબ્લિક હોય એટલે મજા આવે થોડુંક જોવાની. જોવો આ રહ્યો એ મહેલ. અમે પહોંચી ગયા છીએ અત્યારે. જીગાભાઈ, તમે ક્યારે બનાવશો આવો મેલ? કીધું તો ખરે હમણાં મેં કીધું કે ચોથી કે પાંચમી વખત હોય ત્યારે અથવા તો વહી જાય પછી તો પહેલી છેલ્લી આ છે ને તો પછી નહીં બનાવવાનું. લે જિગ્નેશભાઈ, આ મહેલ છે ને એ રાજાએ 1711માં બનાવવાનું ચાલુ કર્યું હતું અને પૂરું કન્સ્ટ્રક્શન થયું હતું 1755માં. વિચારો કેટલો ટાઈમ એણે લીધો. 1755. હા, અને કેટલું મોટું છે તમે જો, હજી અંદર પણ કેટલું ડીપ છે. આજે તો કદાચ બંધ છે, પણ આપણે કોઈક દિવસ જશું એન્ટ્રી ભાઈ. આજે બંધ છે અહીંયા. ખબર નહીં, હમણાં બધી જગ્યાએ મહેલમાં અને બધી જગ્યાએ સમારકામ બહુ ચાલે છે, મતલબ રિનોવેશન. અને આ રાજાએ એની પત્ની માટે બનાવ્યું હતું. એ તો મેં કીધું આગળ. એમ ધાઈ રાજાએ પોતપોતાની પત્ની માટે પહેલાના જમાનામાં કંઈક ને કંઈક, અને આ ઓલમોસ્ટ વિચારો કેટલા વર્ષ, પોણા 300 વર્ષ જૂનો છે આ, પણ લાગે જો કેટલું મેન્ટેન રાખ્યું છે બધું. એમાં હું પેલા બધા છે ને રાજા હતા, હવે તો મજૂર જેવા કરી દીધા પતિઓને. વાહ જીગાભાઈ વાહ. હું જુનાગઢનો રાજા નથી હો, બાકી તમને 2 વીઘા જમીન આપી દઉં. પણ રિયાલિટી નથી થઈ ગઈ. જીગાભાઈ, આ રેલ ખોટી શું કેવું? ટાઈમ પૂરો થઈ ગયો એ ભાઈનો. બે રેલ ખોટી. બે ભાઈનો ટાઈમ પૂરો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હાલો. પણ ઓલું વાઈને કામ કરું છું. ઈ હું કે ચમક છે ને લાઇટિંગ થતી ત્યારે હા, સાંજે. એટલે હવે હું તમને છે ને એક ઇન્સ્પિરેશન સ્ટોરી કહું. એક સાપ, ઓલું આગે ખબર આગે શું હોય? ઓલું ચમકતું જીવડું હોય, એ ચમકે, ઉડતું હોય ને ચમકે. તો સાપ એને ખાવા ગયો કે હું તને ખાઈ જાઉં. આગે પૂછ્યું કે તું વાંધો નહીં, તું મને ખાવાનો વાંધો નથી, તો તું મારા પ્રશ્નનો જવાબ દે કે મેં તારું શું બગાડ્યું? તો કે કાંઈ બગાડ્યું નથી. તો કે મેં તારું કાંઈ લૂંટી લીધું? કે ના, તે મારું કાંઈ લૂંટ્યું નથી. તો એ કે તારે મને ખાવો શું કામ? તો કે ભાઈ હું છે ને તને ચમકતો નથી જોઈ શકતો. એટલે આ દુનિયામાં લોકો એવા હોય કે અમુક લોકો તમારી પ્રગતિને જોઈ ન શકે. તમારી યારે કાંઈ લેવા દેવા ન હોય ને તોય તમારી ટાંગ ખેંચે, તમારી બુરાઈ કરે. એટલે એવા લોકો બોલ્યા કરે. આપણે આપણું કામ કર્યા, આપણે આજ્ઞાની જેમ ચમકતા રહેવું. આ વસ્તુ છે. વાહ 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 જેનિસ વાહ. આપણે ચમકવાનું કામ કરવાનું. આપણે ચમકવાનું કામ કરવાનું. આપણને ટાંગા ખેંચવાળા ઘણા મળશે. તુજ બિન જો
मेरी रातें बुझे बुझे मेरे दिल बन जाए। જેની થા વ્હાઈટ ને બ્લુ કલર જોઈને તો ઓલું કયું સ્પેનનું ગ્રીસ ગ્રીસ, સ્પેનનું યા. નહીં, ગ્રીસનું સંતોરણી. સંતરાની યાદ આવ્યા જો તમે વ્યૂ માય ગોડ. આવડા જો તરવૈયા તરે હેજો ને યાર, શીખે એ બધા. બીજું તો અહીંયા નાવા આવતા હશે ને બધા હા સમરમાં. અરે ફૂલ હોય બધું. બહુ મજા આવે. જો સામેથી રસ્તો છે. હા જાવું છે ને આપણે પીપલા ખાવા તે તો જોયું નહીં. પીલા છે ને બહુ પીલા. આ છે ને માફરાની અંદર એરીશેરા કરીને એક જગ્યા છે હા અને આજે આપણે ઊભા છીએ ને આ જે દરિયો હા. એને કહેવાય છે કે મીરા દે ઓરો જગ્યા કહેવાય. પ્રાયા દે મીરા દે ઓરો એમ લખવાનું, ઓકે પણ એરીશેરા લખવાનું. મીરા દે ઓરો લિસ્બનમાં છે, ઓકે એટલે મીરા દે ઓરો એરીશેરા લખશો ને એટલે આ તમને આવી જાય. આમાં એ બધું સીટ નહીં બધું હાલે. પણ અહીંયા આવો ને તો અહીંયા તમારે સીટ બુક કરી આમ નોર્મલ તમારે ઓલા એટીવી ને બધા હાલે. અને જે ધરતાવટી હોય ને એનો આ ગ્રીન વ્યૂ છે. આ પાણી રાત્રે અહીંયા આવતું હશે તો પાછલા આવતા હશે ન આવે. માછલા છે ને ત્યાં સુધી જોઈએ. માછલા અહીંયા કોઈ દિવસ નથી જોયા. ઓકે અને આ તો અત્યારે આ 1.5 ફૂટ ટોળું દેખાય છે. ઉનાળામાં તો આ તમે એકદમ ગ્રીન જોરદાર દેખાય.
જિગ્નેશભાઈ વ્યૂ કેવો લાગ્યો એમ કહો પેલા મને. અને બહુ જોરદાર પાછો તડકો આવે છે આપણે શું કહેવાય આપણે બ્લુ કલર અને દરિયો બીચનું આપણે સેન્ટોરિની રહ્યું ને એવી ફિલિંગ આવે એવું છે. મજા આવે છે બહુ ને જોરદાર હા પણ હવે પલીબેન બપોરા થઈ ગયા છે ભૂખ લાગી છે શું કરવાનું અને જીગાભાઈને પાછું અમારે એવું છે કે ઘડિયાળમાં જોવે એટલે ભૂખ લાગે, ઘડિયાળમાં જોવે ને તો ભૂખ ન લાગે એવું છે. પણ આજે તો ક્રિસમસ છે બધું બંધ હશે તો હવે શું કરશું શું કરશું કાંઈક ગોઠવીએ બીજું શું પણ મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા માટે. શું ચાલો જમવાનું લે કાઢીએ હમણાં ત્યારે જો ત્યારે સરપ્રાઈઝ લેટ્સ સી હા તો પેલી આખી ડિક્કી બધી એવી લાગે. હે ઓકે અલગ કોલ્ડ ડ્રિંક્સ, અને સેવ સેવ ને કોલ્ડ ડ્રિંક ખાવાનું એલા અરે તમે જોવો આગળ ચટણી ખુદીની કી ચટણી. નહીં આંબલી કી ચટણી અને હા મને લાગે આ જ કરો છો આ. મેન વસ્તુ એટલે એ શું છે આ બધું? ઈ છે રાજુ રાજુ કઈ ઘટે નહીં રાજુ. રાજુ કઈ ઘટે નહીં હો ભાઈ, ઘટે તો જિંદગી ઘટે ને ટાઈમ ઘટે. આ છે દાબેલી. જીગાભાઈ ના બધા બેન. જોરદાર વાહ જીગાભાઈ વાહ, તમે તો પણ મોજ લાવી દીધી. આમ જો યુનિટભાઈ આપણે ગુજરાતી ગમે તેમાં દાબેલી બનાવીએ. હા અરે બર્ગર ના પાવમાં દાબેલી બનાવી છે કેમ બચી એના ઉપર સેવ. બસ જીગાભાઈ કેમ બાકી? અરે જોરદાર આવું જર્મનીમાં ન મળો દરિયા કાંઠે ખાવાનું એ પાછું આમ આમ જોવો તો ખરા તમે એકવાર સીન જુઓ અહીંયા દાબેલીની મોજ જુઓ. આ મેડમ આ એક બીજા મેડમ અને એક આ મહારાજ, બિચારા મહારાજને તો બેસવાની જગ્યા નથી આપતા. ના ના મહેમાન ખાય એટલે આપણે આવી ગયું ભાઈ. એક લ્યો મજા આવે નહીં એક બાઈટ એક લ્યો એક બેટ નહીં પણ લઈ લ્યો થોડું બંધ જો પલી બેન. ડોલી ચાય વાળા જંગર પલી. હાલો પલીબેન શરૂ કરી લ્યો તમે આ શરૂ કરો હું શરૂ આ તો પૂરું કર્યું કહેવાય. ગુજરાતી તળપદી ભાષા. હા, ગુજરાતી શરૂ કરી ભાષાની દેવાનું. કમાલ છે ભાઈ. હા. મીઠું હોય ને ખારું હોય ને મીઠું કે એવું કંઈક છે. ખારું ને મીઠું કે હા.